હે ગાઈસ, વેલકમ ટુ માય ફર્સ્ટ મિની વ્લોગ. તો આજે હું બનાવવાની છું સંભાર. સો લેટ સ્ટાર્ટ રેસીપી. તો તેના માટે ડુંગળી, લાલ મરચાં, લીલા મરચાં, સરગવો અને લીમડો લઈ લીધો છે. અને આમાં છે ટમેટાની ગ્રેવી. તો આપણે એક પેન લઈ લીધું છે અને હવે આપણે એમાં એડ કરીશું ઓઇલ. તો હવે આપણે ગેસ ઓન કરીશું અને ઓઇલ ગરમ કરશું. ઓઇલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ, જીરું, મેથી, લીલા મરચાં, લાલ મરચાં, લીમડો અને હિંગ એડ કરીશું. બધું એડ કરીને આપણે મિક્સ કરી લઈશું. અને પછી આપણે એડ કરીશું ડુંગળી અને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળવાની. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે એમાં એડ કરીશું ટમેટાની ગ્રેવી. ટમેટાની ગ્રેવી એડ કરીને બધું મિક્સ કરી દેવાનું. પછી એમાં સરગવો એડ કરીને સરગવાને 2 મિનિટ સુધી પાકવા દેવાનું. પછી તેમાં મીઠું, ચટણી અને એવરેસ્ટ સંભાર મસાલો એડ કરવાનો. પછી બધું મિક્સ કરીને આંબલીનું પાણી એડ કરવાનું. આંબલીનું પાણી એડ થઈ જાય પછી બધું મિક્સ કરીને ઉપરથી પાણી એડ કરવાનું. પછી તેને ઢાંકીને 10 મિનિટ સુધી ધીમા ગેસે ચડવા દેવાનું. 10 મિનિટ પછી ઢાંકણ ખોલીને તેમાં આપણે 1 ચમચી ગોળ એડ કરીશું. અહીંયા છે આપણી બાફેલી દાળ. બાફેલી દાળમાં આપણે આ બધું એડ કરી દઈશું. એડ કરીને મિક્સ કરી લઈશું. પછી તેમાં ઉપરથી લાલ મિર્ચ એડ કરવાની અને કોથમીર એડ કરવાની. પછી સંભારને થોડીવાર માટે ઉકળવા માટે રાખી દેવાનું. અહીં મમ્મી બનાવે છે ઢોસા.